મિત્રો, ગણિતમાં આપણે અલગ અલગ મુદ્દાઓ ભણીએ છીએ. એમાં આપણે ગણિતમાં સંખ્યાઓ અને મુખ્ય ચાર ક્રિયાઓ એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ મુખ્ય હોય છે. પરંતુ આ ચાર ક્રિયાઓ સંખ્યાઓની ઉપર કરીએ છીએ અને આપણે નવા જવાબ મેળવીએ છીએ. તો આ ચાર ક્રિયાઓ કરતાં પહેલાં સંખ્યાઓ વિશે જ્ઞાન મેળવવું જરૂરી છે. તો આપણે જાણીએ છીએ કે આપણે જે બધી સંખ્યાઓની શરૂઆત થાય છે એમાં 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ એકથી કુલ 10 અંકો જે છે એ એક અંકની સંખ્યા કહેવાય છે. ત્યાર પછી એકની બાજુમાં 0 મૂકી 10 એ 2 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે, કારણ કે એના પછી 11, 12 એમ કરતાં કરતાં 99 આવે. તો એ 2 અંકની 99 એ સૌથી મોટામાં મોટી સંખ્યા થઈ. એટલે કે 10 થી 99ની વચ્ચેની તમામ સંખ્યાઓ 2 અંકની સંખ્યાઓ કહેવાય. અને આ રીતે 3 અંકની, 4 અંકની એમ આપણે વિવિધ સંખ્યાઓ જાણીએ છીએ. જેમ સંખ્યા છે એમાં અંકો વધતા જાય એમ એનું મૂલ્ય વધતું જાય. તો આપણે સંખ્યા જ્ઞાન વિશે ભણીએ. જે વાત કરીએ મુજબ કે 0 એ સૌથી પ્રથમ પૂર્ણ સંખ્યા છે, જ્યારે 1 એ સૌથી પ્રથમ પ્રાકૃતિક સંખ્યા છે. 1, 2 આ રીતે 9 સુધી આ બધી એક અંકની સંખ્યાઓ. એના પછી 10 એમ કરતાં કરતાં 99 સુધી આ બધી 2 અંકની સંખ્યાઓ. એના પછી 100, 101 એમ કરતાં કરતાં 999 સુધી. તો અહીં સુધી આ બધી 3 અંકની સંખ્યાઓ થઈ. એટલે કે 3 અંકની સૌથી નાની સંખ્યા 100 અને 3 અંકની સૌથી મોટી સંખ્યા 999. કારણ કે 999 વત્તા 1 કરીએ એટલે 1000 મળે, જે 4 અંકની સૌથી પહેલી સંખ્યા છે, એટલે કે સૌથી નાની સંખ્યા. તો આપણે માનો કે 238 આ સંખ્યા જે છે આમાં પણ 2 છે. હવે આપણે એવી જ બીજી કોઈ સંખ્યા લઈએ કે જેમાં 2 હોય પણ એ જ સ્થાને નહીં હોય, કોઈ અલગ સ્થાને હશે. જેમ કે 4527. તો આમાં 2 આ સ્થાને છે. હજુ કોઈ સંખ્યા લઈએ જેમ કે 65342. તો આમાં 2 આ સ્થાને છે. તો આ રીતે દરેક અલગ અલગ સંખ્યામાં એકનો એક અંક પણ જો અલગ અલગ સ્થાને હોય તો એ સ્થાને હોવાથી એની એ જે અંક છે એનું મૂલ્ય દરેક સંખ્યામાં બદલાય છે. જેમ કે અહીં આપણે જાણીએ છીએ કે અહીં 2 છે એ એકમના અંકે છે. દરેક સંખ્યાને આપણે પાછળથી એ રીતે બોલીએ છીએ. અહીંયા 8 એ એકમના સ્થાનમાં, 3 એ દશકનું સ્થાન અને 2 એ 100નું સ્થાન છે. એનો અર્થ એ થાય કે 2 ગુણ્યા 100 છે એટલે આ 200 છે. 3 છે એ દશકના સ્થાને એટલે કે 3 ગુણ્યા 10 છે. અને 8 એ એકમના સ્થાને છે, એનો અર્થ એ થાય કે 8 ગુણ્યા 1 છે. અને આનો સરવાળો થવાથી એટલે કે 200 વત્તા 30 વત્તા 8 એ થવાથી 238 કોઈ પણ સંખ્યા કે કોઈ રકમ બને છે. તો અહીં 2ની સ્થાન કિંમત 200 કહેવાય. હવે આપણે આ સંખ્યામાં જોઈએ, આ 4 અંકની છે. આને આપણે પાછળથી મૂલ્ય એના સ્થાન પ્રમાણે આપી અને પછી આપણે એને બોલીએ છીએ. 7 એકમના સ્થાને, 2 દશકના સ્થાને, 5 100ના સ્થાને અને 4 1000ના સ્થાને. એટલે કે 4 ગુણ્યા 1000 એટલે 4000 વત્તા 5 ગુણ્યા 100 એ 500 અને 2 ગુણ્યા 10 એ 20 અને વત્તા 7. અને આ સરવાળો થવાથી આ 4527 થાય. તો અહીં 2 જે છે એની સ્થાન કિંમત 20, કારણ કે 2 છે દશકના સ્થાને છે. અહીં સરવાળો કરવાથી આપણને આ મૂળ સંખ્યા જ ફરી મળશે. હવે 5 અંકની સંખ્યા માટે જોઈએ તો એકમ, દશક, 100, 1000 અને આ 10000. તો અહીં આપણે એકમ, દશક, 100 પછી કોમા મૂકવાની, અલ્પવિરામ મૂકવાનો એક નિયમ છે. કારણ કે 100 અને પછી જે 2 સ્થાન આવશે એ 1000નું સ્થાન છે, એટલે 1000 અને 10000નું. આની પછી જ્યારે આગળ આવશે ત્યારે ફરી અહીં અલ્પવિરામ આવશે. તો અહીં આ 2 જે છે એ એકમના સ્થાને છે
એટલે એની કિંમત 2 ગુણ્યા 1 એટલે ફક્ત 2 કહેવાય. એટલે આ રીતે જો એકમના સ્થાને હોય ત્યારે ફક્ત એનું મૂલ્ય 2, દશકના સ્થાને હોય તો એનું મૂલ્ય 20 અને 100ના સ્થાને હોય તો એનું મૂલ્ય 200. તો આ જે છે એ 60,000 વત્તા 5,000 વત્તા 300 વત્તા 40 વત્તા 2 છે એવું કહી શકાય. કારણ કે આપણે આ 60,000 વત્તા 5,000 વત્તા 300 વત્તા 40 વત્તા 2 કરીએ એટલે આપણી મૂળ સંખ્યા 65,342 મળી કહેવાય. આપણે 1000 અને 10,000 કિંમતવાળી સંખ્યાઓ જોઈ. હવે એનાથી જો એક સંખ્યા હજુ આમાં એક અંક વધારે હોય એટલે માનો કે 9, અહીં હોય 87 અને ધારો કે 255. તો અહીં આપણે સંખ્યાને આ રીતે ક્યારેય નથી વાંચતા કે 9, 87, 255, પણ એને સ્થાન કિંમત પ્રમાણે આપણે બોલવું પડે. તો આ 100, 1000 અને 1000 પછી લાખ એટલે કે 9,87,255 અને એને શબ્દોમાં એ જ રીતે લખાય 9,87,255. આવી કોઈ આંકડામાં ધારો કે 9ની સ્થાન કિંમત પૂછી હોય તો અહીં 9ની સ્થાન કિંમત 9 લાખ આ રીતે પણ લખાય શબ્દોમાં, અથવા 9ની પાછળ બાકીના જેટલા અંક છે ત્યાં શૂન્ય મૂકી દેવાથી આપણે એ રીતે પણ બતાવી શકીએ.